જાફરાબાદ શહેરમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપને મળેલા વિજયના દાવાઓને લઈને વિજયોત્સવ ઉજવાયો હતો. ગિરિરાજ ચોક સ્થિત હનુમાનજી મંદિર સામે ભાજપ પરિવાર દ્વારા ઝાલમુરીના નાસ્તા સાથે અનોખી ઉજવણી કરવામાં આવી. કાર્યકરો દ્વારા જયઘોષ અને ફટાકડાઓ સાથે જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, વેપારી વર્ગ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. જાફરાબાદ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનની ટીમે આજ બંગાળની અંદર મમતાબેનને ઘરે બેસાડી અને ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો છે. એની ખુશીમાં જાફરાબાદના વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ, જયેશભાઈ, અમારા ભાજપના જે મહાગુરુ કહેવાય જાફરાબાદના એવા જીવનભાઈ, શરમણભાઈ, અમારા પ્રમુખ શ્રી સનીભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અમારા કમલેશભાઈ, અન્ય એના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના નામથી ઓળખાતા એવા રમેશ ભાજપ, ભરતુ બાપુ, અમારા બિપિનભાઈ, તમામ સમાજના આગેવાનો અહીંયા આજ ખુશાલી મનાવી રહ્યા છે. ચાર મૂડી ખાય અને આજ જાફરાબાદના આંગણે બધા આનંદ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો લહેરાશે અહીંયા ઝંડો અને મમતાબેનને ઘેરે બેસાડી આવી જ રીતથી બધા એકતા અનુભવી અને જાફરાબાદને આંગણે અમે ખુશી કરી છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી વતી બધાનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ.